તો ફ્રેન્ડ વરસાદ અત્યારે થોડો ઓછો થઈ ગયો છે અને અત્યારે એક બંધ કરી દીધું છે. કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે ફરીવાર એક નવો બ્લોગ સાથે આવી ગયા છીએ અને આજે અમે પાછા ફરીવાર એક શૂટિંગ કરવા જઈએ છીએ અને આ વખતે તો જવાનું છે આપણે માંગવાડીના ડુંગરમાં. આવી ગયા છે અને આપણે હવે બસ નીકળીએ છીએ. વિડીયોમાં બન્યા રહેજો, આગળનો વ્યૂ તમને બતાવો. વરસાદ ચાલુ છે. ગાડી આવે વરસાદ અત્યારે થોડોક રહી ગયો છે. ફ્રેન્ડ અત્યારે આપણે નીકળી ગયા છે શૂટ કરવા માટે. વરસાદના હિસાબે આપણે છત્રીને એવું હારે લઈ લીધું છે. ફ્રેન્ડ બધા ઉભા રહી ગયા અત્યારે દુકાન, શક્તિભાઈની દુકાન. લોકેશન ઉપર જવાનું છે, ત્યાં નીકળી ગયા છે. વરસાદ પણ ચાલુ છે, ઝરમર ઝરમર. હવે આપણે જઈએ ડુંગર ગાળામાં અને અહીંયા એકલા ખાડા ને એવું ભર્યું છે, તમે જુઓ. તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે લોકેશને પહોંચી ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો. શૈલેષભાઈ જો છત્રી લઈ લીધી છે હાથમાં અને આપણે આ ફ્રેન્ડ સર્કલ બધા જાય છે જો. અને બાઇકને આપણે આઈના મૂકી દીધી છે અને આપણે આને છે ને હેન્ડલ લોક મારી ચાવી કાઢી લઈએ. હા, અને આપણે અત્યારે હાલવા મળ્યા છીએ વિડીયો શૂટ બાજુ. વરસાદી વાતાવરણના હિસાબે જો બધા છત્રીઓ લઈને જાય છે. વિચાર કરો તમે. અમે તો પલ્લી ગયેલા છીએ એટલે અમારે કાંઈ ટેન્શન હોય નહીં. શૈલેષભાઈ જો છત્રી ઉસ કરતા હાલ્યા જાય છે. આપણે પ્રવીણભાઈ પલ્યા નથી પણ છત્રી લઈને આવ્યા છે. નાનો એવો ડુંગર છે, આ ટોબરો કહેવામાં આવે. એનું વાતાવરણ તમે જુઓ કેવું સુંદર છે. આપણી બાઇક સામે પડી છે અને આ જે સામી વાળી દેખાય ઓલા પણ ઓલી ઘરવાળી એ આપણા મિત્રની છે, કેડીભાઈની. અને આપણા મિત્ર પણ અહીંયા ગાયો ચરાવે છે. અહીંથી બતાવી તો હું તમને બતાવું. ના બતાવતા નથી. હમણાં આપણને થોડી વાર પહેલાં મળ્યા હતા અને આપણે સામે ડુંગર ઉપર જવાનું છે. આપણે તે દિવસે હારે હતા એ વિપુલભાઈ છે, શૈલેષભાઈ છે, અનિલભાઈ છે, રાજુભાઈ હારે નહોતા એટલે પોઈ ગયા ત્યાં આપણને હાફ ચડી ગયો છે. કારણ કે આપણે ક્યારેય હાલ્યા ન હોય ને એટલું બધું એટલે લાગે એવું. આ ચડવાનો છે હજી. અને આપણે અનિલભાઈ અત્યારે બ્લોગ ઉતારે છે. આની પહેલાંના બ્લોગમાં જે આપણે હારે હતા એ અનિલભાઈ એ પણ બ્લોગર જ છે. વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે. જુઓ તમે, અહીંયા નદી વહેતાઈ છે ગૌતમેશ્વરની. આપણા ફ્રેન્ડ અત્યારે આવે છે અને રાજુભાઈ એનું બધું કપડાની વ્યવસ્થા કરે છે. અનિલભાઈ પાસે જઈને આપણે થોડું ઘણું પૂછીએ કે એનું વાતાવરણ ને બ્લોગિંગ માટેની જગ્યા કેવી છે. કેમ છે અનિલભાઈ એનું વાતાવરણ? મસ્ત, એક નંબર. માઉન્ટ આબુ જેવું ફીલિંગ આવે. હા, જો આપણે એક ભાઈ પાછળ બેઠા છે. તો ફ્રેન્ડ વરસાદ અત્યારે થોડો ઓછો થઈ ગયો છે અને પવન બહુ આવે છે અને આપણે 1-2 શૂટ કરી લીધી છે રીલ્સ
હજી થોડીક બાકી છે. વરસાદ અત્યારે બહુ આવે છે ને આપણે આ બધા ફ્રેન્ડ જોવો તમે છત્રીઓ લઈને બેઠા છે અને આપણે તો સિહોરથી અહીંયા પહોંચ્યા એટલે આપણે તો પલ્લી જ ગયા હતા એટલે આપણે કાંઈ છત્રીની જરૂર છે નહીં, પણ આ તો વધારે આવતો હતો એટલે આપણે હારવાર બેઠા હતા. બાકી જુઓ તમે અત્યારનું આ વેધર જુઓ તમે, આ વેધર આ સિહોરનું છે. એક નંબર લોકેશન છે બોસ, ઘટે જ નહીં કાંઈ. આપણે માઇક થોડુંક પલ્લી ગયું છે પણ અવાજ જેવો આવતો હોય એવો વિડીયો ઉતરે પછી ખબર પડે. તો આપણે રાજુભાઈનો એક વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે આખો. આ બધા ફ્રેન્ડ છે. રાજુભાઈ એનો એક વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે અને હજી બીજા ઉતારવાના બાકી છે. તો આપનો વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ બતાવું. અત્યારે આપણે અનિલભાઈનો વારો છે. તો ફ્રેન્ડ્સ અમે વિડીયોને શૂટ બૂટ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે અમે ઘર બાજુ જઈએ છીએ અને ટાઈમ થઈ ગયો છે બહુ ઝાઝો ને ઘરેથી બધા એના ફોન આવે છે જમવા આવો જમવા આવો. એટલે હવે અહીંયા વિડીયોનું બધું પૂરું કર્યું અને અહીંયા જો બધા જાય છે ઘરે જમી કાઢવીને હવે પછી ફરીવાર પાછા નીકળશું અમે બહાર. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, હજી આવું તમને રોજ બતાવવાનું છે. તો સપોર્ટ કરતા રહેજો અને આમ વિડીયોને વોચ કરો. હમણાં જમી કાઢવીને પછી ફરીવાર અમે બહાર નીકળીએ અને ત્યારનું તમને વેધર બતાવું. અત્યારનું વેધર તમે જુઓ ખુલ્લી ગયું છે, કેવું છે જોરદાર, એક નંબર વેધર આવે છે અત્યારે. જુઓ આપણે અનિલભાઈ છે, આપણે હવે નીચે જાય છે. જુઓ તમે અહીંના ઢાળ, આ ડુંગરનો ગારો, અને અહીંયા તમે થોડું ધ્યાન ન રાખો તો લસરીને નીચે વયા જાઓ, એટલે થોડું ધ્યાન રાખીને હાલવું પડે. અને અહીંયા કાંટા બહુ છે, બાવળ છે. આપણા ફ્રેન્ડ સામે પહોંચી ગયા છે, ઘર બાજુ જાય છીએ હવે. તો વિડીયોને તમે આમ નામ સપોર્ટ કરતા રહેજો અને આપણે એક ગુજરાતી ભાઈને સપોર્ટ કરો ફૂલો ફૂલ અને આગળ વધારો. અને જો કોઈને મળવાનું કે અથવા કાંઈ પણ અમારી યારે શૂટ કરવાની ઈચ્છા થાય તો કમેન્ટમાં જણાવો, અમે આવશું. ગુજરાતી ભાઈ તરીકે યાર ગુજરાતી ભાઈની હેલ્પ ન કરીએ તો આપણામાં માણસાઈ ન કહેવાય. તો તમે મને કમેન્ટમાં જણાવો અને કયો તમારે કેપકટનું એડિટ શીખવું હોય તોય ભલે, વિડીયોઝ કઈ રીતના શૂટ કરવો હોય તોય એ પણ અમે શીખવાડીશું. તો અત્યારે આપણે રાજુભાઈ હાલ્યા જાય છે, આપણી બાઇક સામે પડી છે, ત્યાં પહોંચવા ઉપર છીએ. અહીંના બાવળ તમે જુઓ કેટલી લીલોતરી વાતાવરણ છે. અને હા મેં તમને કદાચ દેખાતું હોય તો ભલે, આપણા સિંગર છે ત્યાં પાડીમાં, સોંગ આવવાનું છે એનું થોડાક જ દિવસમાં. આજનું શૂટ હતું પણ આજનું કેન્સલ કર્યું વરસાદની વાતાવરણના હિસાબે. તો એનું શૂટ છે 1 અથવા 2 દિવસમાં. તો એનું ગીત હજી આવે એટલે યુટ્યુબમાં અપલોડ કરે એટલે હું તમને એની લિંક આ વિડીયોના નીચે નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો તમે જઈને ચેકઆઉટ કરી લેજો અને એ ભાઈને પણ સપોર્ટ કરો. એ આપણા ગુજરાતી જ છે તો આગળ વધે અને તમારા માટે એવા ને એવા નવા સોંગ લાવ્યા કરે. બાઇક પાસે પહોંચી ગયા, જાય છીએ હવે ઘરે. પાછા અમે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે. તો ફ્રેન્ડ્સ અમે પાછા નીકળી ગયા અત્યારે ઘરેથી જમી કાઢવીને. હવે જાય છે સિહોરમાં પ્રખ્યાત મંદિર છે મહાદેવનું, ગૌતમેશ્વર. તો અમે ત્યાં જઈએ છીએ શૂટ કરવાના. આપણે આ રાજુભાઈ આવી ગયા છે અત્યારે, તો પાછા નીકળવી છે. આજનો વ્યૂ પણ ગજબ છે, આ વેધર તમે જોવો. ઉગી ગયા છીએ અહીંયા અને હવે તમને દેખાડું પાણી ગૌતમેશ્વરનું. અને ગૌતમેશ્વરમાં કહેવામાં આવ્યું છે કે બાવણા ખોલ્યા છે. તો આપણે બાવણા હમણાં જોવા જઈશું તો તમને દેખાડું. આ એનો નજારો છે, તમે જોવો. તો આપણે કાંઈ વ્લોગ શૂટ કરી લઈએ.
રોટેડ. આ છે એનું પાણી. આ છે ગોતમેશ્વર મંદિર, પણ આપણે અત્યારે ત્યાં જવાનો ટાઈમ છે નહીં એટલે કંઈ જઈશું નહીં. શૈલેષભાઈ રાજુભાઈ જો રીલ્સની શરૂઆત કરે છે. શૈલેષભાઈ કંઈક કાંટા ગોતે છે. શું કરો શૈલુભા? પાણી કાઢવાનું ગોતું શું આયા ક્યાં પાણી કાઢવું? ઓલે આમ ન ભરા આ ભરાણું ઈ? વાહ, સરસ સેવા કરશો. કાઢો કાઢો. ક્યાંથી કાઢશો? બાખું છે ને? જો ફ્રેન્ડ્સ કેટલું પાણી જાય છે. તો ગાઈસ અત્યારે ફરી પાછા ચડી ગયા છે ઉપર અને હવે જાય છે આમ ઉપરની સાઈડ, બાવણા સાઈડ. તો તમને બતાવું જો શૈલેષભાઈની બધા હાલ્યા જાય છે. આપણે હવે જઈએ છીએ બાવણા સાઈડ. તમને બતાવો હમણાં. કહેવામાં આવ્યું છે કે 2 બાવણા ખોલવામાં આવ્યા છે આજે. હવે ત્યાં જાય પછી ખબર પડે. એમાંથી એક બંધ કરી દીધું છે અને એક અત્યારે ખુલ્લું છે. તો તમને બતાવો હમણાં. શૈલેષભાઈ બોલો વા બહુ ફોટા ખેંચ્યા હો આજે. આને પોતાને વાત કરો આપણી આ જો બાઈક જાય છે, આપણી રાઈડર. અલ્યા જોઈજો સુલેમાન આ બીજી રાઈડર છે. બે બાવણા ખોલેલા છે. તો જો આ દેખાય 2 બાવણા છે. એમાંથી અત્યારે એક બંધ કરી દીધું છે અને એક ખુલ્લું છે. જો આ એક બાવણું છે એ ખુલ્લું છે, બાકી ઓલી સાઈડ એક હતું બંધ કરી દીધું છે. રાજુભાઈને અહીંયા શૂટ કરવાની છે રીલ્સ. તો આપણે અત્યારે એ ઘર પાસે જવાનું છે. તમને હમણાં ત્યાંની રીલ્સ શૂટ કરીને પછી બતાવું. આજે છે કે નહીં, બહુ જ ફેમસ છે સિહોરમાં. આ છે સિહોર લવ લખેલું. બાકી આપણે અહીંયા ફોટો શૂટ કરે છે. અહીં લખેલું છે સિહોર. જો બધા આપણા ફ્રેન્ડ છે. અને આ છે કંઈક અહીંનો વ્યૂ બતાવું. જો આ છે અહીંનો વ્યૂ. તો અત્યારે ફ્રેન્ડ્સ અહીંયા ફાયર બ્રિગેડવાળા આવી ગયા છે અને અહીંથી કાઢે છે. તો અમે અત્યારે અહીંથી જઈએ છીએ કારણ કે અહીંયા પાણીનો પ્રભાવ બહુ વધતો જાય છે. એટલે આપણે ફ્રેન્ડ સર્કલમાંથી બધા જો નીકળે જ છે અહીંથી. આ ફાયર બ્રિગેડવાળા છે. તો અહીંથી નીકળીએ છીએ અત્યારે. તો અત્યારે અહીંથી જઈને આગળ તમને બતાવું. તો ફ્રેન્ડ્સ આ છે અહીંનો ગેટ અને આ તમે જુઓ આ ગોતમેશ્વર છે, ગોતમેશ્વર મંદિર. અને અત્યારે આપણે અહીંયા ગોતમેશ્વર મંદિર પહોંચી ગયા છીએ. તો અહીંયા તમે એકવાર આવો અને જરૂરથી જરૂર મુલાકાત કરો. આ મંદિર જોવાલાયક સ્થળ છે અને આ મહાદેવનું છે. તો આવો સિહોરમાં. તો ગાઈઝ અત્યારે આપણે વિડીયોનું શૂટ પતી ગયું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આ ગુજરાતી ભાઈને એક ફૂલ સપોર્ટ આપજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.